વડનગર ઘાંસકોટ નજીક વર્ષો પહેલા ઉભો કરાયેલો મોબાઈલ ટાવર હાલ પડવાના વાંકે ઉભો છે। ત્યારે જોખમી મોબાઈલ ટાવર દુર્ઘટના સર્જે તેવી દહેશત સેવાઈ રહી છે। તો હાલ આ ટાવર બંધ હોવાથી તેના એક પછી એક સ્પેર પાર્ટ નીચે પડી રહ્યા હોવાનું અહીંના રહીશો જણાવી રહ્યા છે। આથી સત્વરે આ ટાવર ઉતારી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। આ મુદ્દે રહીશોએ પાલિકા, મામલતદાર અને પોલીસને પણ રજૂઆતો કરી છે। તો આ મોબાઈલ ટાવરની બાજુમાં જ બૌદ્ધ સાઇટ પણ આવેલી છે। જો ટાવર પડે તો તેને પણ મોટું નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે ઘાંસકોટ દરવાજા નજીકના કુકર વગડાના માઢના રહીશ દિલીપભાઈ પટેલ, રમેશજી ઠાકોર સહિત જણાવ્યું હતું કે વર્ષો પહેલા આશરે 475 ફૂટ ઊંચો મોબાઈલ ટાવર ઉભો કરાયો હતો। જોકે છેલ્લા 7 વર્ષથી આ ટાવર બંધ થઈ ગયો છે અને જીર્ણ શીર્ણ થઈ ગયો હોય અને તેના સ્પેર પાર્ટ નીચે પડતા રહીશોમાં ભય ફેલાયો છે। તો ગત 14 જૂનના રોજ ટાવર પરનો એક સ્પેર પાર્ટ નીચે પડતા સોલાર પ્લેટ તૂટી જતા નુકસાન થયું હતું। ઉનાળામાં ધાબા પર સૂતા પણ પરિવાર ડરી રહ્યા છે। તો આ ટાવરને કેટલીક જગ્યાએ કાટ લાગી ગયો હોવાથી વાવાઝોડામાં પણ પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા છે। આથી ટાવર ઉતારવા માટે તંત્રને રજૂઆતો પણ કરી છે। આ ઉપરાંત આ ટાવર પડે તો બાજુમાં આવેલી બૌદ્ધ સાઇટને પણ મોટું નુકસાન થાય તેમ હોય સત્વરે આ ટાવર ઉતારી લેવાય તે જરૂરી છે। જો આગામી સમયમાં કોઈ મોટી જાનહાનિ થશે તો તેની જવાબદારી તંત્રની રહેશે। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। મિત્રો, જ્યારે મોબાઈલ ટાવરો નાખવાની શરૂઆત થઈ હતી ત્યારે દરેક ગામોની અંદર મોબાઈલ ટાવરો નખાઈ રહ્યા હતા। અત્યારે મોબાઈલનો જમાનો ચાલી રહ્યો છે એવું કહીએ તો કંઈ નવાઈ ન કહેવાય, પરંતુ આ મોબાઈલ ટાવરોને લઈને કોઈ જગ્યાએ આનંદનો માહોલ હોય છે તો કોઈ જગ્યાએ ભયનો માહોલ પણ જોવા મળતો હોય છે। એવું જ એક વડનગરની અંદર વિસ્તાર છે ઘાંસકોટ દરવાજા, જ્યાં એક મહોલ્લો આવેલો છે। સ્થાનિકોના કહેવા મુજબ કે આ જે મારી પાછળ આપ ટાવર જોઈ રહ્યા છો એ ટાવર રિલાયન્સ કંપનીનો છે અને એ વર્ષોથી અહીંયા મૂકેલો છે, ટાવર બનાવેલો છે, પરંતુ તેની કોઈ શોધ સંભાળ લઈ રહ્યું નથી અને ટાવર બંધ હાલતમાં અહીંયા પડી રહેલો છે। ત્યાં ઝાડ બી ઉગી ગયા છે, વેલા પણ ટાવર ઉપર ચડી રહ્યા છે અને જેને લઈને અત્યારે સ્થાનિકોમાં એક ભય જોવા મળી રહ્યો છે કે અહીંયા કોઈ કારણસર ટાવર પડશે તો અમારી પરિસ્થિતિ શું થશે, જેવા જીવનું જોખમના ભયથી અહીંયા મોહલ્લાવાળા જીવી રહ્યા છે। આપણે કહી રહ્યો છું કે આવા જે એંગલો છે લોખંડની એવી ટાવર ઉપરથી નીચે પડે છે અને જેને લઈને સ્થાનિકો અહીંયા હરતા ફરતા હોય છે, આવતા જતા હોય છે, તો એમના અંદર એક ડર પેદા થઈ ગયો છે। આપ મારી પાછળ જે સોલર પેનલ જોઈ રહ્યા છો એના ઉપર આ એંગલો પડી હતી અને એના જે ઘરના માલિક છે એમને સોલરનું પણ નુકસાન થયું હતું। જો આ જ વસ્તુ કોઈના માથામાં પડી હોત તો માથામાં અસહ્ય અને ભયાનક ઈજાઓ થઈ શકતી હતી। સ્થાનિકો રાત્રે ધાબા ઉપર સૂતા પણ અહીંયા હવે ડરી રહ્યા છે। તો સ્થાનિકોની એક એવી અપીલ છે ચક્રવાત મીડિયાના દ્વારા કે આ જે પણ તંત્રને લાગુ પડતું હોય અથવા તો જે કંપનીને લાગુ પડતું હોય કે વહીવટી તંત્ર જે પણ થોડી પણ માનવતા દાખવીને આ ટાવરનો યોગ્ય નિકાલ લાવે અને અહીંયા જે સ્થાનિકો ભય નીચે જીવી રહ્યા છે, જે એમનું જીવવાનું જે છે એ શાંતિમય બને એવી એક અપીલ સ્થાનિકો પણ અહીંયા કરી રહ્યા છે। હું રબારી જયેશભાઈ કાનજીભાઈ મારું નામ છે અને અહીંયા ઘાંસકોટ દરવાજા કુકર વગડા માઢમાં હું રહું છું। આ ઘર છે મારું, એના પાછળ આ ટાવર આવેલું છે જે વર્ષોથી બનેલું છે પણ છેલ્લા 6-7 વર્ષથી બંધ છે। એમાંથી ઝીણા બોલ્ટ અને સ્પ્રિંગો પડે છે, એના કારણે હું આ સોલર પ્લેટ અમારી લગાવેલી છે તો આ સોલર પ્લેટ ઉપર પડ તૂટી જાય છે બધું। જ્યારે ત્યારે અમારે અહીંયા રહીએ છીએ તો રાતે અહીંયા સૂઈએ છીએ ધાબા ઉપર, મારી ફેમિલી ફરતી બધા ફરતા કાલ ઉઠીને હા ના થશે। આ જે કંપનીનું ટાવરનું નામ છે રિલાયન્સ કંપનીનું ટાવરનું નામ છે, તે કંપનીવાળાને કહું છું જ્યારે જેનું તંત્ર જેનું ચાલતું હોય, વહીવટદાર કે કામ કરતું હોય એ કામ કરીને હેઠું ઉતારે કે જ્યારે ત્યારે કોઈ બનાવ બનશે, હા ના થશે, એનું જવાબદાર કોણ રહેશે? કાલ ઉઠીને જવાબદાર કોઈ રહેશે? તમારે શું કરવાનું? નહીં, જેમ ત્યારે જલ્દી નિકાલ કોઈ બી તંત્રનો હોય એ નિકાલ જલ્દી જેમ બને એમ લાવો। વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર।